હું કન્સિડર કરીશ એક સ્ટુડન્ટ ઇન્ડિયામાં છે એને ઇટલીમાં MBBS કરવું છે. નીટ ક્વોલિફાઈડ હોવો જોઈએ. ઓપન કેટેગરી માટે 180 સ્કોર હોય છે. પણ ઇટલીથી MBBS કરવું તો એના માટે એક સ્પેસિફિક ટેસ્ટ જેનું નામ છે IMET. સ્કોર પ્રમાણે તમને યુનિવર્સિટીઝ અલોટ થાય. એની અંદર તમારે પહેલાંથી જ સિલેક્ટ કરી લો કે ના મારે પહોંચી જવું છે. એક્ઝામિનેશન સેન્ટર અહીંયા આપણે જે છે ને એક નોર્થમાં હોય છે, એક સાઉથમાં હોય છે. એ દુબઈ જાય છે. દુબઈની અંદર બહુ ઘણા બધા સેન્ટર્સ અને સીટ્સ અવેલેબલ છે. એન્જિનિયરિંગમાં જે તે AIEEE હોય આ બધી ફેમસ યુનિવર્સિટીઝ છે. જ્યારે બી તમે યુનિવર્સિટી સિલેક્ટ કરતા હો તો હંમેશા ગવર્મેન્ટ જ સિલેક્ટ કરવી જોઈએ. મિલાન છે, પવઈ છે, જે ઇટલીના સેન્ટરની અંદર તમે આવે છે. જે તે IELTSનું પેપર આપવું પડે. IMET એક્ઝામ આપો, ક્લિયર કરો, યુનિવર્સિટી તમારો એક ઓફર લેટર કે ઇન્વિટેશન લેટર મોકલે છે. 20,000 થી 30,000 ની અંદર તમારા વિઝા આવી જાય છે. તો અહીંયા કેટલો ટાઈમ લાગે ને ત્યાં કેટલો ટાઈમ લાગે? ઇન્ડિયાની અંદર MBBS કરવું તો 1 વર્ષની ઇન્ટર્નશિપ એ જ કન્ટ્રીથી કમ્પ્લીટ કરવાની. ઇટલીમાં સેટલ થઈ ગયો, ત્યાં પ્રેક્ટિસ કરી શકે. પછી તમે PR માટે બી અપ્લાય કરી શકો છો. હવે કોઈને ઇન્ડિયા પાછું આવવું હોય, નેશનલ એક્ઝિટ એન્ટ્રન્સ ટેસ્ટ, like what is the passing marks for that? ઘણા ડોક્ટર્સ બહાર સેટલ થતા હોય. 1 CR થી 2 CR તમે સ્ટાઇપન્ડ મળે છે. પેશન્ટ પેશન્ટ છે. ક્વેશ્ચનિંગ હોય છે ને એ બહુ જ ટિપિકલ હોય છે. ડાયરેક્ટ તમે મેડિસિન બી પ્રિસ્ક્રાઇબ નથી કરતા. હાઇજીન, રેસ્ટોરન્ટ, કંઈ પણ તમને કરવું હોય તે સ્ટુડન્ટની પ્રેફરન્સ શું છે એ બધું ગવર્મેન્ટ જ સ્પોન્સર કરે છે. હાઉ મેની પીપલ યુ હેવ જે લોકોને તમે સેટલ કર્યા છે. વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. ઇન કેસ ઇફ યુ આર ફ્રોમ મેડિકલ ફિલ્ડ, તમે MBBS પરસ્યુ કરવા માગો છો, મેડિકલ ફિલ્ડમાં કરિયર બનાવવા માગો છો, સો ઇફ યુ આર અ સ્ટુડન્ટ એન્ડ અ મેડિકલ એસ્પિરન્ટ, ઇન કેસ અગર તમે પેરેન્ટ્સ હો, ધીસ પોડકાસ્ટ ઇઝ ફોર યુ. તમે MBBS ઇન્ડિયાના બહારથી કરવા માગો છો, સ્પેશિયલી કયા ઓપ્શન્સ છે, કન્ટ્રી વાઇઝ વોટ આર ધ એલિજિબિલિટી ક્રાઇટેરિયા, ઇન્ડિયાથી તમને શું બેસિક એસેન્શિયલ્સ જોતા હોય, બહાર જવું હોય તમને કન્ટ્રીઝ લાઇક ઇટલી ઓર રશિયા ઓર જોર્જિયા, ત્યાંના પ્રમાણે શું ત્યાંના એન્ટ્રન્સ એક્ઝામિનેશન્સ હોય, વોટ ઇઝ ધ મિનિમમ ક્રાઇટેરિયા, ત્યાંના ગવર્મેન્ટના ઓપ્શન્સ થઈ ગયા, જે પણ ત્યાંની ફેસિલિટીઝ ગવર્મેન્ટ આપતી હોય, એ બધી ચીજો અમે ડિસ્કસ કરશું. એન્ડ apart from doing MBBS, if you want to do post graduation, PG તમને કરવું હોય તો કયા કન્ટ્રીઝ બેસ્ટ તમે કન્સિડર કરી શકો છો. સો ઓલ ધીઝ પોઈન્ટર્સ વી વિલ ડિસ્કસ. તમારો કોઈ નાનોથી નાનો ડાઉટ હોય આ પ્રોસેસથી રિલેટેડ, એવરીથિંગ વિલ બી કવર્ડ ઇન ધીસ પર્ટિક્યુલર એપિસોડ. સો વી હેવ અ વેરી સ્પેશિયલ ગેસ્ટ ઇન ધીસ પર્ટિક્યુલર પોડકાસ્ટ. ઇઝ ડૉક્ટર દેવ પટેલ. ઇઝ ધ મેનેજિંગ ડિરેક્ટર એટ ધ ડૉક્ટર હાઉસ ઓવરસીઝ. એ કંપની છે જે કન્સલ્ટ કરે છે એસ્પિરન્ટ્સને, સ્ટુડન્ટ્સને in the medical process, in terms of pursuing MBBS, from starting, from basic prerequisites towards એ લોકોને ત્યાં સેટલ કરાવવું, બધા the process, examination થઈ ગયું, કઈ બેસ્ટ તમને યુનિવર્સિટીઝ મળી શકે, એન્ડ એ એવી રીતે એસિસ્ટ કરે છે કે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એક્ઝામિનેશન, પ્રીરેક્વેસાઇટ્સ, વિઝા, અહીંયા સુધી ત્યાં કોઈ સેટલ થઈ જાય, ઇવન યુ ગેટ ધ હોસ્ટેલ, તમને હોસ્ટેલ લોટ થઈ જાય, ત્યાં સુધી ડૉક્ટર દેવ એસિસ્ટ કરે છે એમાં. જો કંપનીની વાત થાય, ધ ડૉક્ટર હાઉસ ઓવરસીઝ, એના લગભગ 2 બ્રાન્ચીસ અહીંયા ઇન્ડિયામાં છે, અમદાવાદ અને સુરત, એન્ડ ઇટ્સ ઓલ્સો ઓવરસીઝ, રશિયા અને જોર્જિયામાં. સો ઇફ યુ વોન્ટ ઇન્ફોર્મેશન ઇન ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ, તમે અગેન આઈ વિલ રિપીટ, ઇફ યુ વોન્ટ ટુ પરસ્યુ અ કરિયર ઇન MBBS, એ તમે કોઈ બીજા તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરવા માગતા હોય, ઇન કેસ યુ હેવ ડન યોર MBBS, તમે સેટલ થવા માગતા હોય, વોટ આર ધ બેસ્ટ ઓપ્શન્સ, ને બેસિકથી બેસિક ચીજ અમે આ પોડકાસ્ટમાં કવર કરી છે. સો સ્ટે ટ્યુન્ડ વિથ ધીસ પોડકાસ્ટ. દેવભાઈ, વેલકમ ટુ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ સર. સૌથી પહેલાં મને એ જાણવું હતું, ઓફકોર્સ ધીસ પોડકાસ્ટ ઇઝ ડેડિકેટેડ ટુ all the people who want to pursue MBBS, okay. All right, all the yes. Students, parents માટે છે, સ્ટુડન્ટ્સ માટે છે. હમણાં અમે વાત કરશું સ્પેસિફિકલી, ઓફકોર્સ દેર આર પ્લેન્ટી ઓફ ઓપ્શન્સ MBBS કરવા હોય. હવે એક સ્પેસિફિક આપણે ઇટલીની વાત કરીએ છીએ, તે આજકાલ પાછલા 10-15 વર્ષથી ઘણું પ્રખ્યાત થયું છે. પહેલાંથી પ્રોસેસ ચાલુ હતું, બટ હવે લોકોને વધારે ધીરે ધીરે કરીને અવેરનેસ આવતી જાય છે, શું એના વિશે લોકો જાણવા માગે છે. હું કન્સિડર કરીશ એક સ્ટુડન્ટ ઇન્ડિયામાં છે, એને ઇટલીમાં MBBS કરવું છે, ઠીક છે. ઓકે. સૌથી પહેલાં અહીંયાના શું પ્રીરેક્વેસાઇટ્સ છે, એસેન્શિયલ્સ છે, એના વિશે મને જાણવું છે, ઇન ટર્મ્સ ઓફ ધ સર્ટિફિકેટ્સ, ક્વોલિફિકેશન, ને કોઈ એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામનો સ્કોર એ લોકો બહારની યુનિવર્સિટીઝ જોતી હોય, સ્પેસિફિકલી ઇટલી, એનું તમે થોડુંક એલેબરેટ કરી શકો છો. ઓકે સર. એઝ અ ઇન્ડિયન સ્ટુડન્ટ કોઈને બી ઇટલી જવું હોય સર, તો એના માટે ક્રાઇટેરિયા આપણે જોઈએ તો નીટ ક્વોલિફાઈડ હોવો જોઈએ, જે ઇન્ડિયાની એન્ટ્રન્સ એક્ઝામ છે. તમારું 18 યર એજ હોવી જોઈએ, એનાથી નીચે હોય તો એ એક્સેપ્ટ નથી કરતા.
પ્લસ 50% તમારા પીસીબીની અંદર સ્કોર હોવો જોઈએ. મીન્સ 12થની અંદર તમારું બાયોલોજીની બોર્ડ એક્ઝામ હોય, બોર્ડ્સની એક્ઝામ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. બાયોલોજી. યસ સર, રાઈટ. ઓકે, એન્ડ એઝ યુ સેડ ક્વોલિફાઈડ ઇન નીટ, તો એમાં મિનિમમ સ્કોર કોઈ હોય એમાં? યસ સર, મિનિમમ સ્કોર હોય છે. તમે માઈને ચાલો હર વર્ષે 180 તમારો જે સ્કોર હોય છે ઓપન કેટેગરી માટે 180 સ્કોર હોય છે. એસસી, એસસી, ઓબીસી માટે એના માટે અરાઉન્ડ 120 સ્કોર એનાથી વધારે જોઈએ છે 720 માર્ક્સમાંથી. ઓકે, સો ફ્રોમ ઇન્ડિયન સાઇડ અહીંયાના મિનિમમ એલિજિબિલિટી આ છે કે એટલું હોવું જોઈએ. Yes, ઓકે, હવે ત્યાંનું કોઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય છે ત્યાં જોઈન કરવા માટે? યસ સર, અગર તમારે ઇટલીથી એમબીબીએસ કરવું તો એના માટે એક સ્પેસિફિક ટેસ્ટ છે જેનું નામ છે આઈમેટ, ઇન્ટરનેશનલ મેડિકલ એડમિશન ટેસ્ટ. આઈમેટ. ઓકે Yes, sir. ઓકે, આઈમેટનું કોઈ મિનિમમ સ્કોર એમાં તમને? ઓકે સર, આઈમેટ હું છે ને એક પ્રોસેસ છે. આ એક કેવી રીતે તમે કહી શકો છો એઝ અ ઇન્ડિયન સ્ટુડન્ટ. એઝ એ ઇન્ડિયન સ્ટુડન્ટ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એરિયો ઇટલી જવાનું વિચારે છે. એની અંદર એ પહેલાં વેરિયસ યુનિવર્સિટીઝ જોવે છે. એ યુનિવર્સિટીમાંથી પહેલાં એક યુનિવર્સિટી સિલેક્ટ કરે છે. એ જેવી રીતે સિલેક્ટ થઈ જાય પછી એરિયો આઈમેટનું ફોર્મ ભરશે. ઓનલાઈન ફોર્મ હોય છે, €100 એનો ચાર્જ હોય છે. ઓકે, એ એમને ભરી લીધું. એના પછી એક ડેટ આવે છે કે એક્ઝામની આઈમેટની ડેટ ઓગસ્ટ સપ્ટેમ્બર વચ્ચે દર વખતે રહે છે. એની અંદર એ જેવી રીતે ક્વોલિફાઈ થશે એના ઉપરથી હરેક યુનિવર્સિટીનો અલગ અલગ મેરિટ આવશે. એક સિંગલ મેરિટ ક્યારે બી નહીં હોય. ઓકે, સ્પેસિફિક યુનિવર્સિટી સ્પેસિફિક મેરિટ. એટલે માઈને ચાલો કે 100 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે, એમાંથી કોઈ લ્યુગી થઈ ગઈ, મિલાન થઈ ગઈ, પવઈ થઈ ગઈ, આ બધી બહુ જ નામચીન યુનિવર્સિટી છે. એમનું 95 અપ જ રહે છે હંમેશા રિઝલ્ટ. ઓકે, તો તમે એક સ્કોર પ્રમાણે તમને યુનિવર્સિટીઝ અલોટ થાય? યસ સર. એની પહેલાં પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારે પહેલાં જ યુનિવર્સિટી સિલેક્ટ કરી લેવાની છે. માની ચાલો 25 યુનિવર્સિટી સર્ટિફાઈડ છે, એની અંદર તમારે પહેલાંથી સિલેક્ટ કરી લેવાનું કે ના મારે પવઈ જવું છે, મિલાન જવું છે, તુરઈ જવું છે, કઈ જગ્યાએ જવું છે. એના માટે સ્પેસિફિક સિલેક્ટ કરી લેવાની. પહેલા જ સિલેક્ટ કરી પહેલાં જ લેવાની. કરવી પડે. અહીંયા એવું નથી કે સ્કોર પછી તમે ડિસાઈડ કરો. પછી તમે ડિસાઈડ ના કરી શકો. ઓકે, પહેલા જ તમને સિલેક્ટ કરી લેવાની. તો એના ક્રાઇટેરિયા પ્રમાણે તમને ઓકે, વન મોર થિંગ આઈ વોન્ટેડ ટુ અન્ડરસ્ટેન્ડ. જો તમે આઈમેટનું એક્ઝામ કીધું, અહીંયા કંઈ એક્ઝામિનેશન સેન્ટરમાં કન્ડક્ટ થાય, ઓનલાઈન થાય, એ બી મને થોડુંક જાણવું. ઓકે સર, એક્ઝામિનેશન સેન્ટર અહીંયા આપણે જે છે ને એક નોર્થમાં હોય છે, એક સાઉથમાં હોય છે, એક Okay. દિલ્હીમાં હોય છે અને એક સાઉથના રીજન કોઈ બી દર વખતે આપે છે. એક દિલ્હી તો સ્પેસિફિક જ છે. પછી જોવા જાવ કે ઘણા બધા સ્ટુડન્ટ એટલા બધા અત્યારે આપવા હોય છે, કીન હોય છે કે મારા આઈમેટ જ કરવું છે. મીન્સ એટલા સેન્ટર્સમાં સીટ નથી હોતી. પછી શું કહે છે એ દુબઈ જાય છે. દુબઈની અંદર બહુ ઘણા બધા સેન્ટર્સ અને સીટ્સ અવેલેબલ છે. ઓકે, ત્યાંથી તમે આપી શકો છો. યસ સર. ઓકે, અને આપણી જે ટીમ છે ડોક્ટર હાઉસની, એની અંદર આપણે શું કરીએ છીએ કે આપણો ફર્સ્ટ ઓફ ઓલ ટ્રાય એવું જ હોય છે કે આપણે નોર્થમાં દિલ્હીની અંદર સેન્ટર મળી જાય. ના મળે તો પછી દુબઈની અંદર સેન્ટર અપાવડાય છે. અને હું જઉં કે પછી આપણો એક ટીમ મેમ્બર જ જોડે ટ્રાવેલ કરે છે એમને આઈમેટ અપાવવા માટે. ઓકે, તમે એ લોકોના સાથે તમે Yes, sir. ટ્રાવેલ કરો છો. Yes, ઓકે ઓકે ઓકે. જે તે જસ્ટ ફોર અ લેમેન ટુ અન્ડરસ્ટેન્ડ, જે તે અહીંયા લેટ્સ ટોક અબાઉટ લાઈક એન્જિનિયરિંગમાં જે તે AIEEE હોય તો તમે એક્ઝામ આપો, તમને પછી એના પ્રમાણે યુનિવર્સિટીઝ Yes, ઓફર sir. થાય. બટ અહીંયા એક રિવર્સ પ્રોસેસ એ હોય કે તમને યુનિવર્સિટીઝ પહેલાથી પોતાની શોર્ટલિસ્ટ કરવી પડે. યસ, કે મારા આમ જ જવું છે, ઓકે કે ઓકે પવઈ જવું છે, તુરઈ જવું છે, કે મિલાન જવું છે. આ બધી ફેમસ યુનિવર્સિટીઝ છે એટલે એમનું મેરિટ થોડુંક વધારે આવે છે. અગર તમે લ્યુગી જુઓ, માર્શે જુઓ, એટલી પોપ્યુલર નથી તો એનું રિઝલ્ટ થોડુંક ડાઉન આવે. અપ ટુ 50 સુધી બી આવે છે ઘણી વાર તો. ઓકે. અને ટોટલ કેટલા માર્ક્સ હોય આના? 100. 100માંથી. ઓકે. સો વન મોર થિંગ આઈ વોન્ટેડ ટુ નો, જે તે ઇટલીમાં ઓફકોર્સ અમારી એક પ્રેફરન્સ હોય તમે એડમિશન કરવા માગતા હોય. સો ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ, પ્રાઇવેટ યુનિવર્સિટી, સૌથી બેસ્ટ યુનિવર્સિટીઝ, કોલેજીસ, સૌથી બેસ્ટ ઓપ્શન એમાં કયા હોય? શું કન્સિડર કરવું જોઈએ સ્ટુડન્ટ્સને? ગવર્મેન્ટ તમે બધા કરતા જ્યારે બી તમે યુનિવર્સિટી સિલેક્ટ કરતા હોય તો હંમેશા ગવર્મેન્ટ જ સિલેક્ટ કરવી જોઈએ. પ્રાઇવેટ તમારો સેકન્ડ ઓપિનિયન હોય છે કે સેકન્ડ ઓપ્શનની જેમ તમે રાખી શકો છો. 90% સ્ટુડન્ટ એવી રીતે જ કરે છે. ઓકે. એની અંદર બી તમે ગવર્મેન્ટમાં જોવા જાઓ તો મિલાન છે, પવઈ છે, જે ઇટલીના સેન્ટરની અંદર તમે આવે છે, કેપિટલ સિટીની અંદર આવે છે. અને બાકી જે છે માર્શે થઈ ગઈ, ડ્યુગી થઈ ગઈ, એ બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ છે. એક મને હજી એક આમાં ક્વેરી હતી કે ઘણા એવા બેસિક એક્ઝામ્સ હોય છે જેવી રીતે ઇન ટર્મ્સ ઓફ લેંગ્વેજ, જે તે બેસિક આપણે જે રીતે ઇન્ટરનેશનલ લેંગ્વેજમાં હું કન્સિડર કરી શકું ઇંગ્લિશ, જે તે આઇલ્સનું પેપર આપવું પડે. અહીંયા એવું કઈ પ્રોસેસ નથી હોતી? ના, IELTS TOEFL કંઈ જ નથી આપવાનું. ખાલી તમારે એક આઈમેટ એક્ઝામ આપો, ક્લિયર કરો, ત્યાં પહોંચો, અહીંયાથી પહેલાં વિઝા લગાવો, ત્યાં પહોંચો અને પછી તમારી સ્ટડી સ્ટાર્ટ કરો MBBSની. ઓકે. સો ધીસ ઇઝ ક્લિયર. આઇલ્સ સો આનું આઈમેટનું તમારું સ્કોર આવી ગયું. Yes, sir. એક યુ હેવ ગોટ ધ પ્રોમિનન્ટ સ્કોર. હવે તમારી બધું યુનિવર્સિટી ને બધું તમે ડિસાઇડ કરી દીધું. Okay. હવે વાત કરીએ વિઝા પ્રોસેસની. થોડુંક અહીંયા સ્ટુડન્ટને તમે ગાઈડ કરી શકો છો. વિઝા પ્રોસેસ કેવી રીતે અપ્લાય કરવું, શું કરવું એ થોડું. ઓકે. અગર તમે કન્સલ્ટન્સી સાઇટ જોઈન કરી હોય તો કોઈ વાંધો આવતો નથી કે એ તમારી પ્રોસેસ આગળ કરી દે છે. કેવી રીતે? યુનિવર્સિટી તમારો એક ઓફર લેટર કે ઇન્વિટેશન લેટર મોકલે છે. એના ઉપર ડાયરેક્ટ એમ્બેસીમાં તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે વિથ 4 પાસપોર્ટ સાઇઝ ફોટો
HIV રિપોર્ટ અને તમારો પાસપોર્ટ સબમિટ કરો તો તમારો વિઝા વિધિન 15 થી 20 ડેઝની અંદર આવી જાય છે. ઓકે 15 થી 20 ડેઝમાં તમારા વિઝાને બધું Yes, sir. આવી જાય છે. અને લગભગ કેટલો ખર્ચો થતો હોય આમાં આ ચીજમાં? સર આની અંદર જે છે આપણે જે એમ્બેસીની ફીસ હોય છે એ લાગે છે. અગર તમે કોઈ એજન્ટના થ્રુ લગાવો છો તો એજન્ટ કંઈક સમથિંગ ચાર્જ લે. તમે માઇનર ચાર્જ શકો છો 20 થી 30,000 ની અંદર તમારા વિઝા આવી જાય છે. અગર તમે જાતે પ્રોસેસ કરો તો 20,000, અગર તમે કોઈ એજન્ટ રોકો છો તો 30,000. ઓકે, તો એટલામાં તમારું 20 to 30,000 અમે રેન્જ માની શકીએ. Yes. ઓકે, નાવ થોડુંક આનાથી એક ફોર અ બેસિક અન્ડરસ્ટેન્ડિંગ જે રીતે MBBSની એક ડ્યુરેશન હોય, યસ સર. ઇન્ડિયામાં એક ડ્યુરેશન હોય ને મે બી બહારના કન્ટ્રીઝમાં કન્સિડરિંગ ઇટલી મે બી ઇટ માઇટ ડિફર. યસ. તો અહીંયા કેટલો ટાઈમ લાગે ને ત્યાં કેટલો ટાઈમ લાગે? ઇન્ડિયાની અંદર MBBS કરવું તો 5.5 years જાય છે તમારા. Okay. અને તમે ઇટલીથી MBBS કરો તો 6 year જાય છે. ઓકે, કેમ આ ડિફરન્સ છે એ બી હું કહું છું સર. જે આપણી NMC બોડી છે, રેગ્યુલેટરી બોડી છે, કે જે બી સ્ટુડન્ટ એબ્રોડ MBBS કરવા જઈ રહ્યો છે તો એમને કંઈક ગાઈડલાઇન્સ બહાર પાડી છે. અગર તમે આ વસ્તુ ફોલો કરશો, 3 થી 4 પોઈન્ટર્સ છે જે NMC ગાઈડલાઇન્સ FMGL રેગ્યુલેશન આપે છે. FMGL રેગ્યુલેશન મીન્સ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ લાઇસન્સિંગ રેગ્યુલેશન. એની શું છે? હવે કોઈ MBBS કરવા જાય છે અને ઇન્ડિયા પાછું આવું છે તો આ ક્રાઇટેરિયા ફોલો કરવા જોઈએ. એના માટે એની અંદર લખ્યું છે 54 મંથ્સનું તમારે એ જ કન્ટ્રીથી તમારો MBBSનો પ્રોગ્રામ હોવો જોઈએ. 1 વર્ષની ઇન્ટર્નશિપ એ જ કન્ટ્રીથી કમ્પ્લીટ કરવાની અને એ જ યુનિવર્સિટી તમારું સ્ટાર્ટિંગ હોય એ જ ત્યાંથી તમારે એન્ડ કરવાનું. મીન્સ તમે પવઈમાં એડમિશન લો છો તો પવઈથી જ સ્ટાર્ટ કરવાનું, પવઈથી જ એન્ડ કરવાનું ઇન્ટર્નશિપ સાથે. તમે ચેન્જ ના કરી શકો યુનિવર્સિટી એટ ધ ડ્યુરેશન ઓફ ટાઈમ. એ ત્યાંથી જ કરવાનું હોય. ઓકે. ને અહીંયા તમે કીધું 5.5 વર્ષ, ત્યાં 6 વર્ષ. Yes, તો sir. મતલબ 5 વર્ષનું ભણવાનું છે, 1 વર્ષની પ્રેક્ટિસ છે. યસ સર, ઇટલીની અંદર. ઓકે. હવે કોઈ સ્ટુડન્ટનું ત્યાં MBBS કમ્પ્લીટ થઈ ગયું, Okay. હવે એના પાસે ઓપ્શન 2-3 ઓપ્શન કન્સિડર કરી શકાય. એક તો થઈ ગઈ ત્યાં ઇટલીમાં જ સેટલ થઈ ગયો, ઠીક ઓકે છે. સર. બીજું છે મે બી હી ઇઝ કમિંગ બેક, હી ઓર શી ઇઝ કમિંગ બેક ટુ ઇન્ડિયા. Okay. ને ત્રીજો ઓપ્શન છે એને કંઈ બીજે જ જવું છે. Okay. બટ લેટ્સ સ્ટાર્ટ વિથ ઇટલી. Okay. ઇટલીમાં એનું આ બધું MBBS થઈ ગયું. હવે ત્યાં પ્રેક્ટિસ કરી શકે એના માટે હવે શું એલિજિબિલિટી છે? ત્યાંથી એને બધું ભણવાનું ને બધું તો થઈ ગયું. ઓકે. સો આઈ કન્સિડર ફોર એવરી પર્ટિક્યુલર રેડિયસ એક લેંગ્વેજ હોય છે. અમે અહીંયા ગુજરાતમાં એવું કંઈ લખ્યું નથી તમને ગુજરાતી આવી જોઈએ, બટ દેર ઇઝ અ પ્રેફરન્સ. Preference, yes. ઠીક છે. ત્યાં માટે એવું કોઈ પ્રેફરન્સ ઓર એની પર્ટિક્યુલર એલિજિબિલિટી યુ નીડ કે તમે ત્યાં પ્રેક્ટિસ કરી શકો? અગર સર તમારું MBBS કમ્પ્લીટ થઈ ગયું છે ઇટલીથી તો તમને એક પહેલાં વર્ક પરમિટ સમથિંગ આપે છે. વર્ક પરમિટ તમને આપે છે, એનાથી તમે વર્ક કરી શકો છો. પણ એના માટે ઇટાલિયન લેંગ્વેજ જે છે એ શીખવી બહુ જરૂરી છે. બિકોઝ Okay. આપણને ઇંગ્લિશ તો બધાને એવું નથી કે બધાને આવડતી હોય એ, કેમ કે પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર પર્ટિક્યુલર લેંગ્વેજને પ્રેફરન્સ આપે. જેવું તમે ગુજરાતી કીધું તો એની અંદર જ્યારે પેશન્ટ આવે તો આપણને ખબર નથી એને ઇંગ્લિશ આવવાની છે કે ઇટાલિયન આવવાની છે. તો આપણે ઇટાલિયન તો તમે એક લીપ લઈ શકો છો. રાઈટ. યસ. અને કોઈ એના માટે કોઈ એન્ટ્રન્સ એક્ઝામ હોતી નથી. એના માટે ઓકે એવું કંઈ નથી. Okay. કેમ કે હમણાં હું એક કન્સિડરિંગ અ બેસિક થિંગ કે ઘણી જગ્યાએ જો તે આપણે ઇન્ડિયામાં હિન્દીનું બી એક સ્પેસિફિક બોર્ડનું સર્ટિફિકેટ Okay. લોકો માંગતા હોય તો હું એ પ્રમાણે પૂછતો હતો. તો તમને શીખવી પડે. ઇટ મીન્સ યુ Yes. હેવ ટુ લર્ન ધ લેંગ્વેજ. Yes. એ તમને એમાં ફ્લુએન્સી લાવવી જ પડશે. 110% સર. કરેક્ટ. હવે ત્યાં સમજી લો કોઈએ પ્રેક્ટિસ પોતાની ચાલુ કરી દીધી. Okay. એ તો મને તમે આ ક્રાઇટેરિયા બતાવ્યું. એવું કોઈ ત્યાંનું કન્ટ્રીનું તમને કોઈ સિટીઝનશિપ ને એ બધું તમે વિઝા થોડું હજી અપગ્રેડ કરવું પડશે પોતાને? એટલે હમણાં તમને એઝ ઓફ નાઉ યુ આર ઓન સ્ટુડન્ટ વિઝા. Okay. એના પછી તમે ટેમ્પરરી રેસિડેન્ટ લઈ શકો છો ત્યાંનું. અગર Okay. તમે એઝ અ વર્ક ઇટલીની અંદર કરવું હોય તો તમે TR માટે અપ્લાય કરી દો, ટેમ્પરરી રેસિડેન્ટ માટે અપ્લાય કરી દો. પછી તમે PR માટે બી અપ્લાય કરી શકો છો આફ્ટર 5 years ઓફ વર્ક. ઓકે. આફ્ટર 5 years તમને મિનિમમ એના પછી તમે અપ્લાય કરી Yes, શકો. એના પહેલા તમને બધું રિન્યુઅલ ને આ બધું Yes, sir. રહેશે એમાં. Yes. રાઈટ. ઓકે, સો તમે ઇટલીનું તો મને ક્લિયર કર્યું. Okay. હવે કોઈને ઇન્ડિયા પાછું આવવું હોય, Okay. સો અહીંયાનું જો એક હિસાબ સે ઇકોસિસ્ટમ છે, કયા રીતે પ્રેફરન્સ આપે? એની એડિશનલ થિંગ યુ હેવ ટુ ડુ? ઓકે. જ્યાં તમે ઇટલીથી MBBS કમ્પ્લીટ કરી લો, ઇટલી નથી રહેવું, ઇન્ડિયા પાછું આવું છે તો એના માટે એક એક્ઝામ આપવી પડે જેનું નામ છે નેક્સ્ટ, નેશનલ એક્ઝિટ એન્ટ્રન્સ ટેસ્ટ. ઓકે. એ ટેસ્ટથી શું થશે, જે તમારી MBBSની ડિગ્રી તમે જે બહારથી લઈને આવ્યા છો કોઈ બી કન્ટ્રીથી, ઇટલી હોય, XYZ હોય, તો Okay. તમારે લાઇસન્સ ટુ પ્રેક્ટિસ ઇન ઇન્ડિયા જુઓ તો નેક્સ્ટ એક્ઝામ ક્લિયર કરવાની. ઓકે, એ તમને એક્ઝામ ને એમાં એની સ્પેસિફિક સ્કોર યુ હેવ ટુ લાઈક વોટ ઇઝ ધ પાસિંગ માર્ક્સ ફોર ધેટ? સર અત્યારે જે છે અત્યાર સુધી જેટલા સ્ટુડન્ટ હતા એ અત્યાર સુધી આપતા હતા FMG, ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન. અત્યારે ગવર્મેન્ટ રૂલ આવી છે કે આફ્ટર 5 years આ જે એક્ઝામ છે એ રિપ્લેસ થઈ જશે નેક્સ્ટથી, નેશનલ Okay. એક્ઝિટ એન્ટ્રન્સ ટેસ્ટ. એટલે આપણને ટેન્ટેટિવલી ખબર નથી શું સ્કોર આવવાનો છે શું નહીં રહેવાનો. ઓકે, એ ટાઈમ સાથે એનું ટાઈમ ટુ ટાઈમ હા, અપડેટ પણ રહેશે. અત્યારે આપણે જોઈએ એઝ ઓફ નાઉ FMG ની શું હોય છે, 50% હોય છે. 300 માર્ક્સનું પેપર હોય છે, 150 તમારે પાસિંગ રેશિયો હોય છે. 150 તમે Okay. લાવો તો તમે પાસ થઈ જાઓ છો.
ઓકે ફાઇન. તો નેક્સ્ટનું બી ટેન્ટેટિવલી એવી રીતે જ રહેવાનું છે. કરેક્ટ. એન્ડ મને હજી એક વાત જાણવી હતી ઇન ટર્મ્સ ઓફ ધ સેટલમેન્ટ ઇન ટર્મ્સ ઓફ પર્સન્ટેજ. એનાનો અગર કોઈ ડેટા હોય કે ત્યાંથી કેટલા લોકો સેટલ થઈ જાય છે એટલી એની સ્પેસિફિક ને ત્યાં કેટલી ઓપોર્ચ્યુનિટીઝ છે. સર જેટલા બી ઇન્ડિયન સ્ટુડન્ટ મારી નજરમાં ગયા છે 110% ત્યાં જ સેટલ થયા છે. એક Okay. બી સિંગલ સ્ટુડન્ટ નથી જે ઇન્ડિયા પાછું આવ્યું હોય. ઓકે ત્યાં સેટલ થઈ ગયા. બિકોઝ ત્યાં તમને જોબ ઓપોર્ચ્યુનિટી સારી મળે છે, સેલરી બહુ જ સારી મળે છે, સ્ટાઇપન્ડ્સ વગેરે બહુ જ ઘણા બધા સારા છે. ઇન્ટર્નશિપ કરતા હોય તો બી તમને ઘણું સારું મળે છે. અગર તમે ઇટલીથી એમબીબીએસ કરતા હોય સર, ફર્સ્ટ યરની અંદરથી જ તમને 7,000 યુરો તમે સ્ટાઇપન્ડ આપે છે ઓકે પર યર. 7,000 euros એઝ એન અમે એને ઇન્ડિયન 75,000. 75,000. ઓકે Yes, sir. ઓકે હા કરેક્ટ. સર, જે ફ્રી ઓફ કોસ્ટ સ્ટડી મળે છે, કોઈ એમબીબીએસની ફીસ નથી ભરવાની, ઓકે કોઈ ખર્ચ બધું આ ગવર્મેન્ટ બધું જ બધું ગવર્મેન્ટ ફંડ સ્પોન્સર કરે કરે છે. છે, બધું ગવર્મેન્ટ ફંડ કરે છે. ઓકે ઓકે ને ઇન કેસ ઓનલી ફ્યુ પર્સન્ટેજ की કોઈ ઇન્ડિયા આવી જાય તો Okay. અહીંયા પછી કેમ કે ઇન્ડિયામાં ઓફકોર્સ ઇન ટર્મ્સ ઓફ કોમ્પિટિશન ઓપ્શન્સ ઘણા છે અહીંયાથી લોકો કરતા હોય અહીંયા કેટલા અહીંયા કે ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ શું સ્કોપ છે અહીંયા. સર જે ઇન્ડિયન સ્ટુડન્ટ માટે જે ઇન્ડિયન ગ્રેજ્યુએટ છે એમબીબીએસ એના માટે બી સેમ ઓપોર્ચ્યુનિટી, અને ઇટલીથી બી આવ્યો છે એના માટે બી સેમ ઓપોર્ચ્યુનિટી. એવું નથી કે ઇટલીથી આવ્યો તો એને લીપ મળશે કે ડાઉનગ્રેડ થશે, ના, એવું કંઈ બોથ નથી. ઓન સેમ પેજ. ઓકે અલ્ટિમેટલી તો ઓફકોર્સ તમારું સ્કિલ લેવલ કોઈ પણ ફિલ્ડ હોય રેસ્પેક્ટિવ Yes, ઓફ skill દેટ એ depend તમને કરે કામ છે. આવે. ઓકે નાઉ વન મોર થિંગ ઇન ટર્મ્સ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએશન એમબીબીએસ કરી લીધું એના Okay. પછી લોકો હજી ફર્ધર સ્ટડી કરવા માગે છે. હવે બે ઓપ્શન છે. ચલો ઇટલીનો કેસ તો કન્સિડર કરી લીધો. Okay. હવે ઇન્ડિયાથી કોઈને લેટ્સ ફોરગેટ અબાઉટ પોસ્ટ ગ્રેજ્યુએશન, હજી અમે એમબીબીએસની વાત કરીએ. ઓકે Apart from Italy, what are the other options in terms of countries, territories જ્યાં લોકો MBBS ઓપ્શન કન્સિડર કરી શકે છે? સર સીઆઈએસ કન્ટ્રી છે, લાઈક રશિયા થઈ ગયું, જોર્જિયા થઈ ગયું, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન. ઓકે આ બધા જે છે અત્યારે જે 2025 2026ની વાત કરીએ તો આર્યા આપણા મેઇન ઓપ્શન છે કે બધી જગ્યાએ જે 90% ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જઈ રહ્યા છે. ઓકે આની પહેલાં તમે જુઓ લાસ્ટ 5 years એની પહેલાં જુઓ તો તમે ચાઇના અને યુક્રેન કન્સિડર કરતા હતા, બધા કરતાં વધારે સ્ટુડન્ટ ત્યાં જતા હતા. અત્યારે ચાઇનાની એમની પોલિસીના લીધે જે એમની લેંગ્વેજની અંદર જ ભણાવે છે, ઇંગ્લિશ મીડિયમ ટીચિંગ આપતા નથી, એના માટે ઇન્ડિયન સ્ટુડન્ટ ત્યાં જતા નથી બિકોઝ એમની ડિગ્રી વેલિડ નથી રહેતી. જે આપણા એનએમસીના રૂલ છે એ કહે છે ઇંગ્લિશ મીડિયમમાં જ પ્રોગ્રામ હોવો જોઈએ, પણ એ ઓફર કરતા નથી એટલે ઇન્ડિયન સ્ટુડન્ટ ત્યાં જતા નથી. અને યુક્રેનની અંદર તમને ખબર હમણાં છે તો વોર ચાલી રહ્યો છે, એ તો હમણાં સિચ્યુએશન જ નથી. અને ચાઇનામાં બીજું એ બી તો છે ને લેંગ્વેજનું બી તમને શીખવી પડશે લેંગ્વેજ બેરિયર છે, એન્ડ લર્નિંગ ચાઇનીઝ ઇઝ ઇટ્સ વેરી ટફ ટુ લર્ન. વેરી ટફ. એ લોકોના આલ્ફાબેટ્સ જ હજારો લાખોમાં છે. મને નોટ આલ્ફાબેટ સોરી, જો સિમ્પલ બેસિક Basic વર્ડ્સ words છે છે. હા એ બહુ વધારે રાઈટ. તો તમે આનું જે તે કીધું સીઆઈએસ કન્ટ્રીઝ Yes, sir. રશિયા જોર્જિયા ત્યાંનું શું પ્રોસેસ હોય અગર કોઈ અહીંયાથી ઇન્ડિયાથી ત્યાં જવા માંગતું હોય? ઓકે સર, So તો what- ખાલી એનું જે નીટ આપણે એનું ક્વોલિફાઈડ હોવું જોઈએ, જે બેસિક કેટેગરી જે બી તમે કેટેગરીથી બિલોંગ કરતા હોય, 12થની અંદર 50% સ્કોર હોવો જોઈએ, એ અને પછી તમે ડાયરેક્ટ અપ્લાય કરી શકો છો. કરેક્ટ. એના માટે કોઈ એક્ઝામ હોતી નથી. ઇટલી માટે આપણે સ્પેસિફિકલી એક્ઝામ હોય છે, આમના માટે કોઈ એક્ઝામ હોતી આના નથી. માટે કોઈ નથી, નીટનો સ્કોર જોતા હોય Yes, અને એની બેસિક મિનિમમ સ્કોર આનું જે તે પીસીબીમાં કોઈ Yeah, હોય 50%. 50% જોતું હોય. Yes. ઓકે આમાંથી તમે બેસ્ટ કેને રેટ કરશો આ જેટલી બી કન્ટ્રીઝ છે? મતલબ ઓફકોર્સ એવરીવેર દેર ઇઝ એન ઓપોર્ચ્યુનિટી, Opportunity. બટ તમારા પ્રમાણે સૌથી બેસ્ટ પ્રેફરન્સ કયું હોવું જોઈએ? સર અત્યારે તમે જુઓ, અગર તમે બજેટ કન્ટ્રીમાં જોઈ રહ્યા છો કે આપણું બજેટ 20 થી 30 lakhs હોય તો રશિયા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. અને પછી તમારું એક્સિડ થાય છે બજેટ 40 થી 50 lakhs તો જોર્જિયા ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. ઓકે બજેટ વાઇઝ તમારો બેસ્ટ ઓપ્શન છે. રશિયા અને જોર્જિયા. યસ સર, ઓકે એ બધા બેસ્ટ ઓપ્શન છે. બાકી બધી જગ્યાએ બી જાય છે, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, એ બધી જગ્યાએ જાય છે, પણ એટલા બધા ગુજરાતી સ્ટુડન્ટ્સ નથી જતા. ગુજરાતી સ્ટુડન્ટ્સ વધારે રશિયા અને Georgia જોર્જિયા prefer પ્રેફર કરે છે. કરતા હોય. ઓકે અચ્છા ત્યાંની અગેન આ લાસ્ટ ધ ક્રાઇટેરિયા ફોર દેટ Okay. પર્ટિક્યુલર કન્ટ્રી ત્યાં પ્રમાણે પણ ગવર્મેન્ટને પ્રેફર કરવું જોઈએ. યસ સર, ત્યાં ઓલવેઝ પ્રેફર ગવર્મેન્ટ. અગર તમે આઉટ ઓફ કન્ટ્રી જાઓ છો તો ગવર્મેન્ટ યુનિવર્સિટીને જ પ્રેફર Best કરવી છે. જોઈએ. યસ Okay. બેસ્ટ છે એ. અને ત્યાં ડ્યુરેશન એમબીબીએસની 6 years. 6 years એવરીવેર sir. ઇટ્સ લાઈક 6 years. ખાલી ઇન્ડિયાની અંદર 5.5 યર, બાકી આઉટ ઓફ બધી કન્ટ્રી જાઓ જગ્યા. મીન્સ 6 યર. બધી જગ્યા 6 years Yes, છે. sir. ઓકે અને ત્યાં પણ ઓપોર્ચ્યુનિટી વાઇઝ જે રીતે કોઈ અહીંયાથી ગયું ત્યાં Okay. એમબીબીએસ ને બધું કર્યું ત્યાં લોકો સેટલ હોતા હોય Yes, sir. રશિયા થઈ ગયું આ Georgia જોર્જિયા થઈ ગયું વોટ ઇઝ ધ પર્સન્ટેજ લાઈક તમારા પ્રમાણે જો તમારા પાસે જો ડેટા છે? સો ઓનલી 10 થી 20% સ્ટુડન્ટ અગર જોર્જિયાથી એમબીબીએસ કરે તો જોર્જિયા 10 થી 20% જ રહે છે સ્ટુડન્ટ, એનાથી વધારે નહીં. બાકી બધા ઇન્ડિયા પ્રિફર કરે છે, ઓકે 50% ઇન્ડિયા પ્રિફર કરે છે. બાકી 10 થી જે 20% હોય છે એમને જવું હોય છે અમેરિકા જવું હોય છે, લંડન જવું હોય છે, કેનેડા જવું હોય, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એવી જગ્યાએ પ્રિફર કરે છે.
ઓકે. અને ત્યાં તો ઇન કેસ અગર ડાયરેક્ટ ત્યાં જવું હોય તો ત્યાં એમબીબીએસના હમણાં કોઈ ઓપ્શન્સ છે? ના સર, આ મેં જે 5 કન્ટ્રીના નામ લીધા બરાબર, ત્યાં તમે ડાયરેક્ટ એમબીબીએસ યુજી અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ના જઈ શકો. ના જઈ તમારે શકો. પીજી કરવું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય, કોઈ સ્પેશિયાલિટી લેવી હોય તો જ તમે જઈ શકો છો આ કન્ટ્રીઝની અંદર, બિકોઝ દે આર વેરી સ્માર્ટ સર. આજે આ કન્ટ્રીઝને મેં તમને જે નામ લીધા યુએસ, યુકે, લંડન, કેનેડા, એ બધા જે છે બહુ ઓસ્ટ્રેલિયા. સ્માર્ટ છે. ઓકે. બિકોઝ એમને કોઈ એવો સ્ટુડન્ટ નથી જોતો કે એમને એમ પ્રિપેર કરવું જોઈએ, એમને ઓલરેડી પ્રિપેર્ડ સ્ટુડન્ટ જોઈએ છે. તે વોન્ટ ધ બેસ્ટ ક્રીમ. યસ, કરેક્ટ ટીમ જોઈએ કરેક્ટ. છે એમને. ઓકે. હવે સમજી લો ઠીક છે, તમે આ મને બતાવ્યું કે એમબીબીએસ ત્યાંથી પોસિબલ નથી, બટ ક્યાં કોઈ સેટલ થવા માંગતું હોય ઇન ટર્મ્સ ઓફ Okay. મે બી અમે પોસ્ટ ગ્રેજ્યુએશનની વાત કરીએ, Okay. બધા કન્ટ્રીઝના શું પ્રોસેસ હોય, કોઈ એન્ટ્રન્સ એક્ઝામ હોય ત્યાંનો? હરેક કન્ટ્રીની હરેક એન્ટ્રન્સ એક્ઝામ અલગ અલગ હોય છે. અગર તમારે યુએસ જવું હોય તો યુએસએમએલઈ આપો. અગર તમારે યુકે જવું હોય તો પ્લેબ આપો. અત્યારે એવું નામ ચેન્જ થઈ ગયું છે એક્ઝામનું, યુકે એમએલઈ થઈ ગયું છે. અગર તમારે ઓસ્ટ્રેલિયા જવું છે તો તમે એએમસી આપો. અગર તમારે દુબઈ સેટલ થવું છે તો ડીએચએ આપો. ન્યુઝીલેન્ડ જવું છે તો ન્યુઝીલેન્ડ મેડિકલ કાઉન્સિલ એક્ઝામિનેશન આપો. ઓકે, તો બધાના તમને એક્ઝામ્સ આપવા પડે. યસ સર. અને બધાના એક સ્પેસિફિક સ્કોર હોય જો તમે Yes, પાસિંગ sir. પર્સન્ટેજ જોતી હોય ત્યાં. યસ સર. બધા સ્પેસિફિક જે આપણા પાસિંગ પર્સન્ટેજ છે એ દર વર્ષે વેરી થાય છે. કેટલા સ્ટુડન્ટ એક્ઝામ આપે છે એના ઉપર એરિયા મેરિટ નીકાળે છે. એવું નથી હોતું કે 50% આ દેટ્સ મીન્સ ઓલ. ના, હર વર્ષે જેટલા સ્ટુડન્ટ એક્ઝામ આપે, અગર વધારે સ્ટુડન્ટ એક્ઝામ આપે તો ઓબ્વિયસલી તમારું જે સ્કોર છે અપ જવાનું છે, ઇઝી પેપર હોય તો. અને આ બધી કન્ટ્રીઝ માટે તો મિનિમમ તમને આ બધું ટોફેલ યા આઈએલસી તો પેલા બેસિક, એ તો ઓફકોર્સ પોસ્ટ ગ્રેજ્યુએશન આની નીડ નથી, પણ એવું કોઈ લેંગ્વેજનું કોઈ હોય એ લોકો પ્રમાણે? ના સર, કોઈ લેંગ્વેજ ઇશ્યુ આવતો નથી અને કોઈ એક્ઝામ બી નથી આપવાની. આઈએલટીએસ ટોફલ કોઈ સ્પેસિફિક એક્ઝામ નથી. અગર તમારે યુએસએમએલઈ જવું હોય તો એમ જે ઇંગ્લિશ એક્ઝામ અલગથી આવે છે, યુએસએમએલઈ નહીં, શું કહેવાય આપણે કહીએ છીએ આઈએલ્સ કે ટોફેલ નહીં. એના માટે એમની જે એક્ઝામ લે છે ઇંગ્લિશ ટેસ્ટ લે છે, ખાલી બેસિક ઇંગ્લિશ તમારું ચેક કરજો કે તમને આવડે છે કે નહીં, પણ ઓકે સ્પેસિફિક નથી કે તમને આવડવું જ જોઈએ. ઓકે. એન્ડ કન્ટ્રી વાઇઝ અગેન પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ઇફ સ્પેસિફિકલી આઈ ટોક અબાઉટ યુએસ, ઓકે. તો ત્યાંની બી તમે કહો છો ગવર્મેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે પણ ગવર્મેન્ટ શુડ બી ધ બેસ્ટ યસ સર, ઓપ્શન રાઈટ. ફોર ઓલ Yes. ધીઝ કન્ટ્રીઝ. યસ સર. ઓકે ઓકે. ઓલરાઇટ, સો ઘણું આમાં જાણવા મળ્યું. સો એક બીજો મારો ક્વેશ્ચન એ છે કે ઘણા ડોક્ટર્સ બહાર સેટલ થતા હોય, ઓકે. તો એમાં જો તે અહીંયાથી એમબીબીએસ કર્યું, યુએસ સેટલ થવું છે, Okay. ન્યુઝીલેન્ડ સેટલ થવું છે, નેક્સ્ટ સેટલ થયા પણ છે ઘણા લોકો, યસ સર. એમાં એ લોકો શું કન્સિડર કરતા હોય, શું ક્વોલિટી, વોટ યુએસપીસ ફોર એનીવન હુ વોન્ટ્સ ટુ સેટલ અબ્રોડ? સર, ઇન્ડિયન સ્ટુડન્ટનું તમે અગર તમે યુએસની અંદર સેટલ થવું હોય સર તો એક બહુ હાર્ડ પ્રોસેસ છે. એક તો તમે જે યુએસએમએલઈ કીધી ને એ 3 સ્ટેપની પ્રોસેસ છે. યુએસએમએલઈ સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3. 3 તમારે સ્ટેપ કમ્પ્લીટ કરવા પડે છે. એના પછી તમને ત્યાં ડાયરેક્ટ બોલાવે છે, HB1 વિઝા ઉપર બોલાવે છે, બરાબર? ત્યાં બોલાવે છે અને પછી તમને ઇન્ટર્નશિપ કરાવે છે. તમે 3 યર તો તમારે ત્યાં સ્ટડી કરવાનું છે. સ્ટડી કરો, Okay. એના સાથે ઇન્ટર્નશિપ સાથે તમને એક સ્ટાઇપન્ડ બી મળે છે, સારો એવો સ્ટાઇપન્ડ મળે છે. 1 CR થી 2 CR તમને સ્ટાઇપન્ડ મળે છે. Okay. અગર તમે કરતા હોય, હજુ ખાલી તમે પીજી કરવા ગયા જ છો તો તમે ગ્રેજ્યુએટ નથી થઈ ગયા, ખાલી પીજી જ કરો છો હજુ તમે ત્યાંથી. એના પછી તમે ઓપોર્ચ્યુનિટી તો સ્કાય ઇઝ ધ લિમિટ સર. ઓકે, ત્યાં ઘણી ઓપોર્ચ્યુનિટી Yes, છે. sir. ઓકે, વન મોર થિંગ, ઇન ધ રિસન્ટ યર્સ ગલ્ફ, સ્પેસિફિકલી દુબઈ, ઓકે. ત્યાં ઘણા ઇન ટર્મ્સ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ Yes, sir. વિઝા માટે પણ, ને પહેલાં તો એવું હતું કે આપણા ગવર્મેન્ટ જી પણ વોટ એવર પોલિટિકલ સિનારીઓ, બટ ત્યાં ઓપોર્ચ્યુનિટીઝ ઘણી વધી છે. હાઉઝ દુબઈ એઝ એન ઓપ્શન? સર, દુબઈ એઝ એન ઓપ્શન અત્યારે ઇન્ડિયાની અંદર તમે જોવા જાઓ બહુ ગ્રો થઈ રહ્યો છે. DHA નામની એક એક્ઝામ હોય છે, એઝ કમ્પેર ટુ તમે આ બધી એક્ઝામ જુઓ ને, યુએસએમએલઈ, યુકે એમએલઈ, એએમસી, બધા કરતાં ઇઝી એક્ઝામ તમે કન્સિડર કરી શકો છો એ રહી. એટલે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ અત્યારે દુબઈ માટે વધારે પ્રિફર કરીએ છીએ, બિકોઝ DHA બહુ ઇઝી છે ક્લિયર કરવા માટે, એકદમ Okay. ઇઝી ટુ ક્લિયર છે અત્યારે એક્ઝામ. અને આ થોડુંક પાસે બી ઇન ટર્મ્સ ઓફ સી ડિસ્ટન્સીસ ધેટ્સ ઓલ સેકન્ડરી, Yes, બટ sir. ઘણું એવું લાગે પાસે જ છે આપણા ઇન્ડિયાના, Yes, sir. ઇટ્સ એન એક્સટેન્શન. યસ સર. ને હવે તો ટ્રેન ને બધું ઘણું ડેવલપમેન્ટ થાય વિથિન 3 છે, અવર્સની અંદર આપણે ત્યાં પહોંચી જઈએ છીએ. હા, અને 3 તમે years. આવવું હોય તો કનેક્ટિવિટી બી સારી છે. કનેક્ટિવિટી બી સારી છે, ને હવે તો એ કોઈ આપણું અંડરગ્રાઉન્ડ ઓલું અંડર વોટર ટ્રેનનું એનું બી Yes, sir. કામ ચાલે છે. Yes, તો right. તો એને તમે કયા રીતે જોવો છો ઇન ટર્મ્સ ઓફ મેડિકલ ઓપોર્ચ્યુનિટીઝ? કેમ કે હવે આ કન્ટ્રીમાં બી, કેમ કે પહેલાં શું હતું, ઇફ આઈ એમ નોટ રોંગ, મેડિકલ ફેસિલિટીઝ એકલી ત્યાં નહોતી, ઓકે. એન્ડ ઓફકોર્સ દે પ્રેફર ઇન્ડિયન્સ. યસ સર. કેમ કે ત્યાં શું ઘણા, મેં ઇફ આઈ એમ નોટ રોંગ, આઈ હેવ હર્ડ કે પેલા મેં વાંચ્યું હતું, ઘણા ત્યાં શેખ ને બધું પોતાનું ઇલાજ કરાવવા ઇન્ડિયા આવતા હતા. યસ સર, પણ કેમ આવે છે સર? ઇન્ડિયાની જે ઓપોર્ચ્યુનિટી છે ને સર, જે ઇન્ડિયન સ્ટુડન્ટ હોય છે બહુ જ ઘડાયેલો હોય છે, બહુ જ પ્રેશરથી નીકળે છે, બિકોઝ આપણી પોપ્યુલેશન વધારે છે. એની અંદર બી જે સ્ટુડન્ટ બહાર નીકળ્યો હોય એ રહ્યો એકદમ પરફેક્ટ સ્ટુડન્ટ હોય, એકદમ ટકોરીને નીકળ્યો હોય ને એવો સ્ટુડન્ટ તમારો બહાર નીકળે છે. મીન્સ એને બધી વસ્તુ ખબર હોય છે, એની ઇન્ટર્નશિપ બહુ સારી થાય છે, બિકોઝ આપણો પેશન્ટ ફ્લો બહુ જ સારો છે. ગવર્મેન્ટ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ, કોઈ બી જગ્યાએ જતા રહો,
પેશન્ટ જ પેશન્ટ છે. એના માટે એમના જે દુબઈવાળા હોય છે એમને એટલા તમે માઇન્ડ ચાહી શકો છો એટલી પ્રેક્ટિસ નથી મળતી ડૉક્ટરને જેટલી આપણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મળે જેટલો છે. અહીંયા હોય છે. યસ સર. અને નોટ જસ્ટ દુબઈ, ઇફ આઈ કન્સિડર યુએઈ, એમાં અબુધાબી આવી ગયું, શારજા આવી ગયું, અજમાન, ઉમલ ક્વેન, રાસલ ખેમા, જેટલા પણ આસપાસના અબુધાબી થઈ ગયા, અને ઇનફેક્ટ મસ્કત, હું તો પૂરું ગલ્ફની જ વાત કરું છું, સાઉદી થઈ ગયું. અગર કોઈ ત્યાં કોઈ સેટલ થવા માંગતું હોય ઇન ટર્મ્સ ઓફ MBBS એન્ડ મે બી પોસ્ટ ગ્રેજ્યુએશન, એમાં તમે એને કઈ રીતે જોવો છો ઇન ટર્મ્સ ઓફ ઓલ ધ ઓપોર્ચ્યુનિટીઝ? ઓકે સર, ઓપોર્ચ્યુનિટી તો ઘણી સારી છે. એક્ઝામ ખાલી એ જ છે કે તમે પહેલાં એક એક્ઝામ ક્લિયર કરી લો. એક્ઝામ ક્લિયર કર્યા પછી તમે સારો એવો સ્ટાઇપન્ડ મળે. ત્યાં બી જોવા જાઓ તો 50 થી 60 લાખ તમારી અર્નિંગ સ્ટાર્ટ થઈ જાય. જેવી રીતે તમે કરો છો ક્લિયર, એટલે જ ઇન્ડિયન સ્ટુડન્ટ અત્યારે વધારે ત્યાં જઈ રહ્યા છે. બિકોઝ ઇન્ડિયાની અંદર એટલું તમે સ્ટાઇપન્ડ નથી મળતું, આટલું હેવી સ્ટાઇપન્ડ. જ્યારે MD કરતા હોય, તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય, તો એના માટે અત્યારે ઇન્ડિયન સ્ટુડન્ટ ઘણા બધા ત્યાં જઈ રહ્યા છે. અને ઓપોર્ચ્યુનિટીઝ બી ઘણી સારી છે. તમને એરિયા પરમનન્ટ રેસિડેન્ટ તો આપતા જ નથી કોઈને બી, ગોલ્ડન વિઝા આપે છે. બસ એવી રીતે તમને 10 યર્સના એવી ગોલ્ડન વિઝા આપી દે છે. કરેક્ટ. અને કમાણી પણ છે, ટેક્સ પણ નથી. હા, ટેક્સ ફ્રી છે સર. અને ઇન્ડિયામાં ટેક્સ વધારે છે સર. ઓફકોર્સ, તો લોકો ત્યાં પ્રેફર કરતા હોય. ઓકે, નાઉ અગેન ઇન ટર્મ્સ ઓફ ધ, આઈલ ટોક અબાઉટ ધ પોસ્ટ ગ્રેજ્યુએશન. આપણે આ બધું પ્રોસેસ તો સમજી લીધું. પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ટ્રન્સ, હવે ઇન ટર્મ્સ ઓફ ધ પાસિંગ પર્સન્ટેજ, ઇફ આઈ એમ નોટ રોંગ, ઇટ્સ લિટલ લો. યસ સર. બધી કન્ટ્રીઝમાં જો એન્ટ્રન્સ, એના શું રીઝન છે? એન્ડ યુ ઇફ આઈ કન્સિડર ધ ટોપ કન્ટ્રીઝ, ઓસ્ટ્રેલિયા થઈ ગયું, UK, US, કેનેડા, જેટલી બીજા ઓપ્શન છે, વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ? સર, એમનું જે એન્ટ્રન્સ લેવલ હોય છે ને, એ રહ્યું જે એના ક્વેશ્ચનિંગ હોય છે ને, એ બહુ જ ટિપિકલ હોય છે. અગર તમે એકદમ પરફેક્ટ ખબર હશે, અગર તમે એકદમ પરફેક્ટલી MBBS સ્ટડી કર્યું હશે, તો જ તમે એના જે ક્વેશ્ચન સિનેરિયો છે એ તમે ક્લિયર કરી શકશો. એ બધું ક્લિનિકલ બેઝડ પૂછે છે. એવું નથી હોતી વન લાઇનર્સ હોય છે. એક ક્વેશ્ચનના 10 ઓપ્શન હોય છે એની અંદર. એની અંદરથી ઓનલી વન સિલેક્ટ, ઓનલી વન ઇઝ કરેક્ટ, ઓનલી 2 ઇઝ કરેક્ટ. એવી રીતે તમે જોવા જાઓ તો એકદમ પરફેક્ટલી તમે એક વસ્તુ ખબર તો જ તમે એક વસ્તુ ક્લિયર કરી શકો. એના જ માટે. અને એ કેમ આવું કરે છે? બિકોઝ એમને એક ક્રીમ જ જોઈએ છે. એમને એવું નહીં કે કોઈ બી સ્ટુડન્ટ આવીને અહીંયા સેટલ થઈ જાય. ના, એ બહુ જ એમના કીન છે પેશન્ટ માટે. રાઈટ. હા. નહીં, એ તો વોટ આઈ એમ સેઇંગ રાઇટ નાઉ, નોટ આઉટ ઓફ ધ કોન્ટેક્સ, બટ અમે જ્યારે હિસ્ટ્રી ટીવી, નેશનલ જ્યોગ્રાફી, ઘણી એવી જગ્યાએ ડોક્યુમેન્ટરીઝ જોતા હોય ને, જે તે મેડિકલ ફાઇલ્સ, યસ સર. જસ્ટ એઝ મી એઝ અ વ્યુઅર, જ્યારે હું જોઉં ને તો અમે જોઈએ કે કોઈ સમજો લો કોઈનું ત્યાં કોઈને લાગી ગયું, મર્ડર થઈ ગયું, બટ જે હિસાબે એ લોકોની ઇન્વેસ્ટિગેશન હોય છે ને, ખાસ કરીને US ને, એ લોકોનો અપ્રોચ જ અલગ છે. મે બી દેટ ઇઝ ધ ઇન ટર્મ્સ ઓફ પ્રેક્ટિકાલિટી લોકો એમાં ઘણા આગળ છે. યસ સર. એમની જે ટ્રેનિંગ હોય છે, એમની ટ્રેનિંગ જ એવી રીતે થાય છે ડૉક્ટર્સની. એના માટે એક બી નાની વસ્તુનું બી બહુ સારી રીતે ધ્યાન આપે છે. અગર તમે ફીવર બી હોય છે તો કેટલો ફીવર છે, શું છે, એવી રીતે. અને ત્યાં કોઈ ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ નહીં કરતું મેડિસિન. એ તમને ખાલી શું કે ક્યોર લખીને કે આ વસ્તુ થઈ છે અને ફીવર આટલો છે, તો તમે મેડિકલ સ્ટોર પર જાઓ છો અને એ પછી તમને મેડિસિન આપે છે. અને ઇન્ડિયાની અંદર શું હોય છે, ડૉક્ટર જ મેડિસિન લખી આપે છે. એ ખાલી તમે જો ક્યોર તમે માઈને ચાલો, એ તમે ખાલી એક્ઝામિન કરે છે ડૉક્ટર્સ ત્યાં ખાલી તમને. એ તમે ડાયરેક્ટ તમે મેડિસિન બી પ્રિસ્ક્રાઇબ નથી કરતા. એનું તમને મતલબ આસાનીથી તમને જેટલું ઇઝીલી તમને અહીંયા મળી જાય એટલું ઇઝી ત્યાં નથી તમને. યસ સર. અત્યારે કાઉન્ટર્સ પર તમે જોવા જાઓ તો ત્યાં પેરાસિટામોલ તમને કાઉન્ટર્સ પર અંડર ધી કાઉન્ટર તમને ના મળે. અહીંયા તો કોઈને બી મળી જાય. તમે જાઓ તો પેરાસિટામોલ તો બહુ નાની વસ્તુ છે. અને એ પેરાસિટામોલ કન્સિડર બી નહીં કરતા કે તમારા વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન તમને મળી બી જાય. ને તો એવું બી છે ને, બીજે તમે કોઈ ઇફ યુ ઓફર સમ એક્સ્ટ્રા મની, અહીંયા કામ થઈ જતા હોય, બટ ત્યાં તમને નહીં થાય. યસ સર. ગવર્મેન્ટ જે છે બહુ સ્ટ્રિક્ટ છે આ બધી વસ્તુની અંદર. ઇવન ઇન ટર્મ્સ ઓફ હાઇજીન, રેસ્ટોરન્ટ, કંઈ પણ તમને કરવું હોય, ત્યાંનો એક ક્વોલિટી પેરામીટર્સ ઘણા આગળ છે. ક્વોલિટી ચેક તમારું પરફેક્ટ, એ પહેલાં કોઈ બી જગ્યા હોય તો ક્વોલિટી ચેક કરે છે, પછી જ એમને ગ્રેન્ટ પરમિટ કરે છે. એવી રીતે હોય છે કોઈ બી જગ્યાએની. હોસ્પિટલ્સ થઈ ગયા, તમારા મેડિસિન શોપ થઈ ગઈ, એના માટે. રાઈટ. એટલે આ જે આપણે ક્વોલિટી ચેક છે, એટલે આવી ક્વોલિટી તમને સારી મળે છે. જે તમે જોઈ રહ્યા છો, હાઇજીન જોઈ રહ્યા છો, એના લીધે જ મળે છે. બિકોઝ એ પહેલાં ક્વોલિટી ચેક કરે છે, પછી તમને અપ્રૂવ કરે છે. ડેફિનેટલી. એ તો ઓવરઓલ ત્યાં કોઈ ક્વોલિટી ચેક એટલું વધારે છે, ધ હાઇજીન, એવરીથિંગ. એટલા માટે કોઈ ત્યાંથી અહીંયા આવે ઇન્ડિયા તો ઘણા લોકો હોસ્પિટલાઇઝ થઈ જતા હોય. થોડુંક સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરી લીધું, મસાલેદાર ફૂડ હોય છે, એ બધા જે એટલા કીન મે બી દેટ્સ ધ રીઝન કે એટલું વધારે ત્યાં ક્વોલિટી કન્સર્ન હોય છે ઇન એવરી પ્રોસેસ, નોટ જસ્ટ મેડિકલ. ઓકે, રાઈટ. ઓકે, સો ઇન ટર્મ્સ ઓફ ધ ઓપોર્ચ્યુનિટીઝ હમણાં ફોર સ્પેસિફિકલી ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, તમે ફાઇનલ શું કહેવા માગશો બધા all the aspirants and parents, India, abroad, MBBS ના કેસમાં?
સર આની અંદર આ તો જોવા જાઓ તો આનો કોઈ સ્પેસિફિક આન્સર નથી કેમ કે આ બધું પ્રેફરન્સ ઉપર જાય છે સ્ટુડન્ટની પ્રેફરન્સ શું છે અગર એમને હોમલેન્ડ કન્ટ્રી આવું છે તો ઇન્ડિયા તો છે જ 110% 110% છે. ઇન્ડિયા તો છે જ. તમે ઇન્ડિયા આવીને નેક્સ્ટ ક્લિયર કરો અને તમે અહીંયા સેટલ થઈ જાઓ અને પછી તમે જોવા જાઓ કે તમે થોડુંક આઉટ ઓફ ધી કન્ટ્રી જવું હોય કે તમારે ઇન્ડિયા પાછું નથી આવવું, તમારે કોઈ ક્લિનિકલ એક્સપોઝર બીજા તમને જોઈએ છે, ઇન્ટરનેશનલ ક્લિનિકલ એક્સપોઝર જોઈએ છે કે તમારે થોડુંક મની થોડુંક વધારે અર્ન કરવું છે, એટલાસ તો મની થોડુંક તો મેટર કરે જ છે આ બધી વસ્તુમાં. એઝ ઓફ નાઉ કે ડૉક્ટર એક નોબલ પ્રોફેશન છે પણ એના માટે બી તમારે એક તો મની ફેક્ટર રહે જ છે દિમાગની હા, અંદર. મની ફેક્ટર રહેશે, રાઈટ. તો પછી આ આઉટ ઓફ કન્ટ્રી તમારે વધારે ઓપોર્ચ્યુનિટી એઝ કમ્પેર ટુ ઇન્ડિયાની અંદર, એટલા માટે એરિયા વધારે કન્સિડર કરે છે. અત્યારના જે જેન્ઝીસ તમે માનો છો એમને બધાને થોડાક મની વધારે જોવો છે, એના માટે એરિયા અત્યારે બહાર વધારે પ્રિફર કરીએ છીએ એઝ કમ્પેર ટુ ઇન્ડિયા. બહાર વધારે કેમ કે opportunity પે હોય છે. ફેક્ટર્સ ને ઘણા Yes, sir. હોય, બટ એમાં એવું છે કોસ્ટિંગ બી તો થોડુંક વધારે જાય. એન્ડ ઇન ટર્મ્સ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન્સ એમ જે બહારથી ઓલું કરવું હોય તો એના બી ઘણા ઓફકોર્સ આપણા એજ્યુકેશન લોન ને એ બધું આપતો હોય, બટ ત્યાં ઓફકોર્સ ત્યાંના ગવર્મેન્ટમાં થઈ ગયું તો પછી કોઈ કોઈ ટેન્શન ઇશ્યુ છે. જ નથી સર, એ બધું ગવર્મેન્ટ જ સ્પોન્સર કરે છે. પ્રાઇવેટ માટે પછી થોડુંક લોકોને અરેન્જમેન્ટ સર કરવી ત્યાંના જે પડે. પ્રાઇવેટ હોય છે એ બી એવું સમજો કે તમે પ્રાઇવેટ તમને મળે છે, ત્યાં પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન મળે છે પીજી માટે, તો એ બી ગવર્મેન્ટ સ્પોન્સર્ડ જ હોય છે. એવું નથી કે Okay. તમારે પે કરવાનું હોય છે, ના ઓકે, એવું નથી. એ ખાલી ગવર્મેન્ટ હોસ્પિટલ્સ હોય છે એમની. એક ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ અલગ હોય છે. એવું નથી હોતું એના અંદર તમારે કોઈ ફીસ પેમેન્ટ કરવાની છે, એવું કંઈ જ નથી હોતું. અગર તમે પીજી કોઈ બી જગ્યાથી કહો તો તમારે કોઈ વસ્તુ પે નથી કરવાની. ઓકે. સો દેવભાઈ ઘણું જાણવા મળ્યું. ઓકે. બધા ઇનફેક્ટ જે લોકો પેરેન્ટ્સ સ્પેસિફિકલી સ્ટુડન્ટ હોય, જે લોકો આ વિશે જાણવા માંગતા હોય, દે વિલ ગેટ અ લોટ ઓફ ઇન્ફોર્મેશન ડેફિનેટલી. હવે મને તમે બતાવો કે તમે આ પ્રોસેસમાં ઇન ટર્મ્સ ઓફ MBBS કરાવવું હોય કોઈને બહાર સેટલ કરવા હોય, યુ આર ઇન્વોલ્વ ઇન દેટ પર્ટિક્યુલર પ્રોસેસ. યસ સર, મારી કન્સલ્ટન્સી છે. તમારી કન્સલ્ટન્સી તમે થોડુંક એને એલાબરેટ કરી શકો છો. ઓકે સર, મારી કન્સલ્ટન્સીનું નામ છે સર ડૉક્ટર હાઉસ ઓવરસીઝ. આપણે ઇન્ડિયાની અંદર બી પ્રાઇવેટ લિમિટેડ છે, રશિયાની અંદર બી પ્રાઇવેટ લિમિટેડ રજિસ્ટર્ડ છે અને જોર્જિયાની અંદર બી આપણી રજિસ્ટર્ડ છે કંપની. ઓકે. અગર તમે ઇન ટર્મ્સ ઓફ ક્રેડિબિલિટી જોવા જાઓ તો આપણે ઓલ પાર છીએ, એટ પાર છીએ. એની અંદર Okay. બી આપણા ઓફિસીસ અવેલેબલ છે ગુજરાતની અંદર, અમદાવાદ અને વેસુની અંદર, સુરતની અંદર, વેસુની અંદર. અમદાવાદમાં ક્યાં છે? સેટેલાઇટની અંદર છે. ઓકે, સેટેલાઇટની અંદર છે. તો કોઈને MBBS કરવું હોય ને બધું તમે એસિસ્ટ કરો છો યસ એમાં સર, પ્રોસેસ? નામ જ એટલે જ મેં સર આ બહુ નામ વિચારીને રાખ્યું, ધ ડૉક્ટર હાઉસ ઓવરસીઝ. ખાલી જે ડૉક્ટર માટે જે કીન હોય, બરાબર, કે ડૉક્ટર જ બનવું છે, MBBS કરવું છે, પીજી કરવું છે, કંઈ બી કરવું હોય, સુપર સ્પેશિયાલિટી કરવી છે, તો એના આપણા આઉટ ઓફ કન્ટ્રી ઇન્ડિયાની અંદર કોઈ બી હેલ્પ જોતી હોય એડમિશન રિગાર્ડિંગ કોઈ બી, તો આપણે એને હેલ્પ કરીએ છીએ અને કન્સલ્ટન્સી સમથિંગ લઈએ. કન્સલ્ટન્સી ચાલો છો ને ઓફકોર્સ એમાં કોઈ તમારા પાસે કેન્ડિડેટ આવતો હોય, Yes, સ્ટુડન્ટ sir. આવતા હોય, પેરેન્ટ્સ આવતા હોય, સો એ લોકોનું જો આઈ ગેસ એક બજેટ પણ હોય, બિકોઝ Yes, sir. સી યુ નીડ ટુ હેવ અ બજેટ. તમે કોઈ કન્ટ્રી 110%. વિચારતા હો તો તમે ઇન કેસ ઇફ દેટ્સ નોટ પોસિબલ યુ સજેસ્ટ સમ અધર ઓપ્શન કે યાર Yes, તમે sir. અહીંયાથી કરો તો એ વધારે સારું છે આ બજેટ યસ, પ્રમાણે. આખું ગાઈડન્સ આપીએ છીએ સર. અગર તમારું બજેટ આટલું હોય તો તમે આ કન્ટ્રી જાઓ, અગર તમારું બજેટ થોડુંક વધી શકે છે તો તમને આ ઓપોર્ચ્યુનિટી વધારે મળી શકે છે. અગર ઇફ યુ હેવ સ્પેન્ડિંગ પાવર તો તમે જોર્જિયા જઈ શકો છો. એવી રીતે આપણે બધી જગ્યાએ એવી ગાઈડ કરી દઈએ છીએ. એવું નથી હોતું કે કોઈનું રશિયાનું બજેટ હોય અને એમને જોર્જિયા મોકલી દઈએ અને એમનું MBBS કમ્પ્લીટ ના થાય. ઘણા બધા લોન્સ લઈને જ કરે છે. જેટલા બી સ્ટુડન્ટ બહાર છે 90% મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે સર. એના લોકો માટે બી આપણે ધ્યાન રાખવું પડે છે. લોન ને બધું લઈને Yes, sir. જતા હોય. એન્ડ મે નો હાઉ મેની લાઈક તમે એટલા ટાઈમથી કરો છો આ કેટલો ટાઈમ થઈ ગયો પહેલી વાત, એન્ડ હાઉ મેની પીપલ યુ હેવ જે લોકોને તમે સેટલ કર્યા છે બહાર થોડું? સર લાસ્ટના 5 યર્સથી આપણે આ કંપની ચલાવી રહ્યા છે અને અરાઉન્ડ 900 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આપણે અત્યારે આઉટ ઓફ કન્ટ્રી સ્ટડી કરી રહ્યા છે. ઓકે, ઓલમોસ્ટ 1000 Yes, sir. 900,000 Yes, સ્ટુડન્ટ yes, sir. તમે ત્યાં, અને સૌથી વધારે પર્સન્ટેજ કેની છે જ્યાં લોકો જી કન્ટ્રીમાં તમે ઓકે લોકોને સર, મોકલા છે? રશિયા, જોર્જિયા સર, બધા કરતાં વધારે જાય છે બીકોઝ બજેટ પ્રોબ્લેમના લીધે. ઓકે. અને ઇટલીની અંદર બી જાય છે. અત્યારે લાસ્ટ 2-3 વર્ષથી ઇટલીની અંદર બી વધારે જવા માંડ્યા છે સ્ટુડન્ટ. ઓકે, ને બાકી બીજા કન્ટ્રીઝમાં બી? યસ સર. અને તમે બંનેમાં એસિસ્ટ કરો છો? કોઈ MBBS કરી લીધું છે, Okay. આફ્ટર દેટ દે વોન્ટ ટુ ગો ફોર ધીસ પોસ્ટ PG, ગ્રેજ્યુએશન, yes, એમાં sir. બી તમે કન્સલ્ટ કરો છો? 110% સર. ઓકે. સો દેવાય ઘણું જાણવા મળ્યું, એન્ડ ગુડ ટુ નો લોટ ઓફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ પીપલ, ધ એસ્પિરન્ટ્સ હુ વોન્ટ ટુ પરસ્યુ ધ કરિયર ઇન MBBS ઓર હાર્ડ સેટલ થવા માગતા હોય. અમે કન્ટ્રી વાઇઝ આમાં ડિસ્કસ કર્યું. Yes, sir. સો થેન્ક્સ અ લોટ ફોર ધીસ ઇન્ફોર્મેશન, એન્ડ યા